આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં ધોલેરામાં દેશનો પ્રથમ કોમર્શિયલ સેમિકોન ફેબ બનાવવા માટેની કેન્દ્રીય કેબિનેટે આપેલી મંજૂરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે તેમજ મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 706 થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના જેએમસી ગ્રાઉન્ડ ખાતે મિલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો. ભાવનગર સાંસદ ભારતી શિયાળની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન. પ્રાચીન ઐતિહાસિક નગરી પાટણનો 1279મો સ્થાપના દિવસ ઉજવાયો અને મહાશિવરાત્રી નિમિત્તે ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. ભારત આજે નવા ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. એમાંનો એક ક્ષેત્ર છે સેમિકન્ડક્ટર. દેશને સેમિકન્ડક્ટર જેવા પાયાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં નવા સેમિકન્ડક્ટર ફેબને મંજૂરી આપી છે, જેમાંથી 2 ફેબ ગુજરાતના સાણંદ અને ધોલેરામાં સ્થપાશે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુજબ માહિતી આપી. ધોલેરા स्पेशल इंडस्ट्रियल रीजन के अंदर पहली कॉमर्शियल फैब भारत की बनेगी. टाटा और पावर चिप ताइवान इनके कोलैबोरेशन से बनेगी. इस सेमीकंडक्टर फैब में एक वेफर ऐसे 50,000 वेफर्स पर मंथ इस बनेंगे. एक वेफर के अंदर रफली 5,000 चिप होती है, तो प्रैक्टिकली प्लांट से साल की 300 करोड़ चिप्स बनेंगी. ये चिप्स प्रैक्टिकली 8 सेक्टर्स को कवर करेगी. हाई पावर कंप्यूट, इलेक्ट्रिक व्हीकल्स, टेलीकॉम, डिफेंस, कंज्यूमर इलेक्ट्रॉनिक्स, ऑटोमोबाइल, पावर इलेक्ट्रॉनिक्स, इन सब में ये चिप्स लगेंगी. बहुत ही एडवांस टेक्नोलॉजी के साथ इन चिप्स का निर्माण किया जाएगा. और जैसा आप सब जानते हैं, सेमीकंडक्टर एक फाउंडेशनल इंडस्ट्री है. सेमीकंडक्टर चिप्स जो बनती है उसके बहुत सारे डाउनस्ट्रीम यूजेस होते हैं. प्रैक्टिकली अगर हम अपने घर में देखें, रेफ्रिजरेटर, एयर कंडीशनर, फैन, लाइट में जो स्विच लगे हुए हैं आजकल के मॉडर्न, घर से बाहर निकलो तो अगर बाइक से निकले तो बाइक में, कार से निकले तो कार में, मेट्रो से निकले तो मेट्रो में, ट्रेन से गए तो ट्रेन में. वंदे भारत में 3,000 के आसपास चिप्स लगती है. एरोप्लेन में गए, एरोप्लेन में करीब 8,000 10,000 के आसपास चिप्स लगती है. तो जिंदगी के हर क्षेत्र में आज सेमीकंडक्टर चिप्स का उपयोग होता है. तो भारत को एक बहुत बड़ा मैन्युफैक्चरिंग हब बनाने के लिए और कई क्षेत्रों में आत्मनिर्भर बनने के लिए सेमीकंडक्टर जो फाउंडेशनल इंडस्ट्री है, आज उसका बड़ा महत्वपूर्ण फैसला लिया प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने. बहुत जल्दी इसका भूमि पूजन होगा और 100 दिन के अंदर अंदर इस प्लांट का कंस्ट्रक्शन आरंभ करेंगे. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન કલોલમાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા સ્થપાયેલી નવી મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે. હું નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણા સમાજ પર બહુ મોટો ઉપકાર છે. એક વ્યક્તિના જીવનમાંથી વ્યસન મુક્ત કરી દેવો, એક વ્યક્તિનું આરોગ્ય સુધારવું, એ બધા તો સારા કામો છે જ, પરંતુ એક નિરક્ષર ને અક્ષરનું જ્ઞાન આપવું એનાથી મોટું પુણ્ય કાર્ય કોઈ હોય જ ના શકે. પ્રેમ સ્વરૂપદાસજીને હું 30 વર્ષથી ઓળખું છું. સંસ્થાની પહેલી નિસાર બની ત્યારથી લઈ આજના ઉદ્ઘાટન સુધી હું સંસ્થા જોડે જોડાયેલો છું. પ્રેમ સ્વરૂપદાસજી આવે તો કામ કરવું જ પડે, પરંતુ એ કામમાં ક્યાંય પોતે ના હોય, પોતાનો સ્વાર્થ ના હોય. સમાજ, ધર્મ, ગરીબો, માંદાઓ, બીમાર, એના કલ્યાણ માટે હંમેશા કામ લઈને આવ્યા. અને સ્વામીજીએ કહ્યું કે સરકાર હંમેશા પડખે રહી. સ્વામીજી, બધાને સારા રાખવા, નવરા રાખવા એ સરકારનું કામ છે. સરકારનું જ કામ તમે કરો છો, એટલે કોઈનો ધન્યવાદ કરવાની જરૂર નથી. સ્વામીજી, મિત્રો, આજે અહીંયા મેડિકલ કોલેજ બની, 100 બાળકો આજ દાખલો લઈ લીધો છે, એડમિશન લઈ લીધું છે અને આવનારા દિવસોમાં એમડી અને એમએસ પોસ્ટ ગ્રેજ્યુએટની શરૂઆત પણ થવાની. મિત્રો, આજે અહીંયા મેડિકલ કોલેજ બની, 100 બાળકો આજ દાખલો લઈ લીધો છે, એડમિશન લઈ લીધું છે અને આવનારા દિવસોમાં એમડી અને એમએસ
પોસ્ટ ગ્રેજ્યુએટની શરૂઆત પણ થવાની. તો મેં સ્વામીજીને કહ્યું, આ છોકરાઓને ગરીબોની સેવા કરવાના સંસ્કાર આપજો. તેમને ટપ દઈને કહી દીધું, અમિતભાઈ, આજુબાજુના 50 ગામોમાં અમારી એમ્બ્યુલન્સ જાય છે અને ગરીબ ગુરબાઓને દર્દીનો શોધીને એમના સાજા કરવાનું કામ અમારા વિદ્યાર્થીઓ. દરિદ્ર નારાયણની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. જેને ભગવાને સારી અવસ્થા નથી આપી એના સેવા કરવાનો ધર્મ જેને સારી અવસ્થા આપી છે સૌનો છે. એનાથી મોટું ધર્મનું કોઈ બીજું મોટું જ્ઞાન જ નથી. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશની અંદર મેડિકલ સુવિધાઓને વધારવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર દ્રુત ગતિથી ખૂબ ઝડપથી થયું. પહેલા એમ્સની સંખ્યા દેશમાં 7 હતી. 70 વર્ષમાં 7 એમ્સ બન્યા હતા. નરેન્દ્રભાઈએ 7 થી વધારીને 10 જ વર્ષમાં 23 કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 387 મેડિકલ કોલેજો 70 વર્ષમાં બની હતી અને દેશની આઝાદીના 75 વર્ષ થયા ત્યારે 387 થી વધારી 706 મેડિકલ કોલેજ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી. 51,000 MBBS ની સીટો હતી, એની જગ્યાએ 1,07,000 સીટ કરવાનું કામ નરેન્દ્ર મોદી છે. દર વર્ષે 1 લાખ ડોક્ટર સમાજની અંદર આખું જીવન સેવા કરવાના સંકલ્પ સાથે મોકલવાની વ્યવસ્થા આ ભારતે 10 વર્ષની અંદર ઊભી કરી. એનું સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદી. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મિલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. આ અંગે અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલનો એક અહેવાલ સાંભળીએ. જામનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મિલેટ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ 1 થી 3 માર્ચ સુધી યોજાયેલા મિલેટ એક્સપોનું આયોજન જામનગરના સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કરવામાં આવ્યું હતું. રાજ્યના સહકાર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ મિલેટ એક્સપોમાં લાઈવ ફૂડ સ્ટોલ, મિલેટ પાકની સામગ્રી તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ અને હસ્તકલાના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ મુલાકાત સમયે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર બોટાદ સંસદીય બેઠકનો સાંસદ મહિલા ખેલ મહોત્સવનું સમાપન થયું છે. આ પ્રસંગે ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે દેશમાં મહિલાઓમાં રહેલી વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે આ મહિલા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. આ સાંસદ ખેલનું આયોજન કરવું એવું જો કોઈનું વિઝન હોય અને એવું જો કોઈનું સૂચન હોય તો એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબનું આ સૂચન હતું કે દેશના ખૂણે ગામડે ગામડે પડેલી જે દીકરીઓમાં તાકાત છે, એમનામાં રહેલી જે કૌશલ્ય છે, એમનામાં રહેલી જે શક્તિ છે, એમનામાં રહેલું જે સામર્થ્ય છે, એને ઉજાગર કરવા માટે બહેનોને યોગ્ય પ્લેટફોર્મ આપવું. અને એટલા માટે થઈને અમને સંસદ સભ્યોને, અમને જનપ્રતિનિધિઓને અમને એવો ટાસ્ક આપેલો. ગુજરાતની ઐતિહાસિક નગરી પાટણનો આજે 1279મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિન નિમિત્તે નગરજનોમાં ભારે ઉત્સાહ, આનંદ જોવા મળી રહ્યો છે. પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિર ખાતેથી આરતી બાદ વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સાંસદો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીનો એક અહેવાલ સાંભળીએ. ઐતિહાસિક અને પ્રાચીન નગર પાટણનો 1279મો સ્થાપના દિવસ મહાવદ સાતમ તારીખ 3 માર્ચ 2024ના રોજ ધામધૂમથી અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો. સ્થાપના દિવસને અનુલક્ષીને પાટણ શહેરમાં પરંપરાગત રીતે વાજતે ગાજતે
ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં સમગ્ર નગરના લોકો, પાટણ પ્રેમી નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા પાટણના મુખ્ય બજાર માર્ગ પરથી પસાર થઈ અને શહેરના બગવાડા દરવાજા ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી. પાટણ શહેરના સ્થાપના દિવસની ઉજવણી સાથે સાથે રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 24 વર્ષથી વીરાંજલિ સમારોહ યોજવામાં આવે છે. તેનું પણ ભવ્ય આયોજન થયું અને તેમાં પણ મોટી સંખ્યામાં રાજવીઓ તેમજ રાજપૂત સમાજના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. આ ઉપરાંત પાટણની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે હેરિટેજ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ પાટણનો 1279મો જન્મદિવસ ભારે ધામધૂમથી ગર્વભેર ઉજવવામાં આવ્યો. પાટણ શહેરના પ્રાચીન ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો વિક્રમ સંવત 802માં વીર વનરાજ ચાવડાએ પાટણ નગરની સ્થાપના કરી હતી અને તેના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પાટણ નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું. સમય જતાં તે પાટણ તરીકે પ્રસિદ્ધ બન્યું છે. આ પાટણ નગર વર્ષો પહેલા 500 વર્ષ સુધી ગુજરાતની રાજધાનીનું શહેર રહ્યું છે અને વીર વનરાજ ચાવડા ઉપરાંત સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ સોલંકી, ભીમદેવ સહિત અનેક પ્રતાપી રાજવીઓએ પાટણ નગર પર સુંદર રીતે પ્રશાસન કરીને લોકોને ન્યાયપ્રિયતાના દર્શન કરાવ્યા છે. પાટણ શહેર આમ પણ ભવ્ય વિરાસત અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. તેમાં પાટણના કિલ્લા, પાટણના દરવાજા અને પાટણની પ્રભુતા આજે પણ દેશ અને વિદેશમાં પ્રસિદ્ધ છે. જેમાં વિશ્વ વિરાસત રાણીની વાવ અને પટોળા એ પાટણ માટે એક ઘરેણું સાબિત થયેલ છે. આકાશવાણી માટે પાટણથી રમેશ સોલંકી. જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રીના ધર્મમેળાનો આરંભ થયો છે. આજે મહાવદ નોમની સવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે ગિરનાર ક્ષેત્ર હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. સંતો, મહંતો અને અધિકારી પદાધિકારીઓએ ભવનાથ મહાદેવની પૂજા કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ અંગે અમારા જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિનો એક અહેવાલ સાંભળીએ. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળાનો આજથી જૂનાગઢમાં પરંપરાગત રીતે પ્રારંભ થયો છે. મહાવદ નોમને દિવસે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે જ્યારે મેળાની શરૂઆત થઈ ત્યારે ગણમાન્ય સંતો, મહંતો, અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શિવ ભક્તોએ હર હર મહાદેવ અને જય ગિરનારીના જય ઘોષથી ગિરકંદરાઓ ગુંજવી ઉઠી હતી. આ મેળો શિવરાત્રી સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી આવેલા અલગ અલગ અખાડાના સભાપતિઓ, દિગંબર સાધુઓ અને મહાત્માનું દર્શન એ શિવ ભક્તો માટે મુખ્ય આકર્ષણ બનતા હોય છે. શિવરાત્રીની રાત્રે દિગંબર સાધુઓની રવાડી અને ત્યારબાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાનું સમાપન થશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા શિવ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ આ અંગે પ્રતિભાવ આપ્યો હતો. આ વર્ષે પણ શિવરાત્રીનું ભવ્ય આયોજન થયું. આજે 9મીના દિવસે તારીખ 5ના શિવરાત્રી ધજા બંધાણી, જૂના અખાડામાં ધજા આરોહણ થયું. આ મેળો ભજન અને ભોજનનો મેળો છે. તો આની અંદર અમારા ગુરુ મહારાજ પ્રબલીન વિશંભર ભારતી બાપુ એવું કહેતા કે ભજન કરો અને ભોજન કરાવો. દરમિયાન શિવરાત્રીનો આ મેળો દરરોજ રાત્રે રંગત પકડશે. અલગ અલગ રાવટી અને આશ્રમોમાંથી ઉઠતી સંતવાણી વાતાવરણમાં એક અનેરી ઉર્જાનો સંચાર કરશે. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પણ ગુજરાતના નામાંકિત કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમ મેળાના 4 દિવસ દરમિયાન રજૂ થનાર છે. દરમિયાન એસટી વિભાગ દ્વારા 75 જેટલી વિશેષ બસનું પરિવહન પણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. આમ 4 દિવસ સુધી જૂનાગઢમાં એક અનેરો શિવ મહિમા ગુંજતો રહેશે અને લોકો મહાશિવરાત્રીના મેળાનો લાભ લેશે. સંજીવ મહેતા, જૂનાગઢ. આ સાથે જ સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક અહીં પૂરો થાય છે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. રજૂઆત હિના મોદી, સંકલન વિધિ મોદી, લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ.